મિત્રો એક ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આ એવા સમાચાર છે જે સાંભળીને મિત્રો તમે દંગ રહી જશો, કેમ કે મિત્રો આ ઘટના બીજે ક્યાંયની નહીં પરંતુ આપણા ગુજરાતના વડોદરા શહેરની છે। હા મિત્રો, વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલી બાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડની રકમ ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી। અને એટલું જ નહીં કે મારથી બચવા માટે આ ચારેય યુવતીઓએ હાઈ વોલ્ટેજ ડ્રામો કર્યો હતો અને પોતે પોતાના કપડાં કાઢી નાખ્યા હતા। આગળ વિગત જાણીએ તો મિત્રો, વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલી બાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી અને આ દુકાનમાં કામ કરતા યુવાને આ જોઈ લીધું હતું અને તેને બૂમ બરાડો પાડવાની શરૂ કરી હતી અને ત્યારે લોકોએ તેમનો પીછો કર્યો હતો અને આ ચારેય યુવતીએ પોતાની જાતે પોતાના કપડાં કાઢીને રોડ પર બેસીને તમાશો કર્યો હતો। જો કે પીછો કરનાર લોકોએ નિર્વસ્ત્ર થઈ ગયેલી યુવતીઓને મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કરી દીધી હતી। મિત્રો, મળતી માહિતી પ્રમાણે આ ચારેય યુવતીઓ ગ્રાહકના સ્વાંગમાં આ દુકાનની અંદર ગઈ હતી અને મોકો મળતા લોન્ડ્રીની દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ ચોરી કરી હતી। આ દરમિયાન લોન્ડ્રીની દુકાનમાં કામ કરનાર યુવાન યુવતીઓને ચોરી કરતા જોઈ ગયો હતો અને યુવાને બૂમો મારતા યુવતીઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે લોકોએ આ ચારેય યુવતીઓનો પીછો કર્યો હતો અને લોકોને પીછો કરતા જોઈ ગભરાઈ ગયેલી આ ચારેય યુવતીઓ પોતાના કપડાં કાઢી રોડ ઉપર બેસી ગઈ હતી અને રડવાનું નાટક કરવા માંડી હતી। છતાં પણ રોષે ભરાયેલા લોકોએ આ ચારેય યુવતીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પછી ત્યાં પોલીસ આવી ગઈ હતી અને પોલીસે આ ત્રણેય યુવતીઓને કપડાં પહેરાવીને હિરાસતમાં લઈ લીધી હતી। વધુ ન્યૂઝ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાતી લાઈવ ન્યૂઝને। ધન્યવાદ।